અસાઇન કરી શકો છો તો એ ખ્યાલ આવી જશે કે એક જ બિલમાં અગર 10 પાર્સલ છે તો 10 પાર્સલમાંથી 4 પાર્સલ છે એ પાર્ટી લઈ ગઈ છે અને 5 પાર્સલ ટ્રાન્સપોર્ટમાં નાખવાના છે. તો એ સ્ટેપ બાય સ્ટેપ એને પણ રોડ મેપમાં ખબર હશે કે એ કમ્યુનિકેશન નહીં કરવું પડે કે ભાઈ આજનું મારું 10 બોક્સનું ડિસ્પેચ છે, આજે તું મોટી ગાડી લઈને આવજે, આજે નાની ગાડી લઈને આવજે, આજે વહેલો આવજે. એટલે એ બધું એના મોબાઈલમાં એ જોઈ શકે છે કે આ પાર્ટી સાથે કનેક્ટેડ છીએ તો એના કેટલા ઓર્ડર્સ છે, ક્યાંના છે, કયા ટ્રાન્સપોર્ટના છે અથવા ડ્યુરિંગ સિટી ક્યાંના છે. અને એ જે કામ કરે છે તો એને તમે મોનિટરિંગ કરી શકો છો કે એને અદર કેશ ઓન ડિલિવરી તમે કર્યું છે તો એ ઓર્ડર ડિલિવર કરે છે, નથી કરતો, રીશેડ્યુલ કરે છે, યા પછી એને પૈસા લીધા છે તો કેશ લીધા છે, ચેક લીધા છે, એની એન્ટ્રી કરે છે તો એ અપડેટ થઈ જાય છે. તો એની પાસે શું છે એ તમને ખબર પડે છે. તો એને થોડું એક પ્રેક્ટિકલ વેમાં સ્વપ્નિલભાઈ તમે પ્લીઝ એક બે ઓર્ડર પ્રોસેસ કરો. સો મેં 2-3 ઓર્ડર આપણા જ આઈ ગેસ અહીંયા આપણે કંઈક આદિત્યજી કરીને કોઈ છે એમનો જ ઓર્ડર મેં લાઈવ લીધો છે અને એ જ ઓર્ડર જેવી રીતે ઇન્વોઇસ બનાવ્યું ઓટોમેટિકલી કેવી રીતે સીમલેસ વેમાં વિધાઉટ એની કોલિંગ, વિધાઉટ એની વોટ્સએપ એ કેવી રીતે એને જાય છે એને લાઈવ યેટ ટુ પિકઅપ, એટલે કદાચ અહીંયા બ્લર હશે પણ અહીંયા યેટ ટુ પિકઅપનો સ્ક્રીન છે એટલે એ ઓર્ડર આવી ગયો છે, ઇન્વોઇસ બનાવી લીધું છે લેકિન યેટ ટુ પિકઅપ છે, હજી એને પિકઅપ નથી કર્યો. તો જેવી રીતે હું યેટ ટુ પિકઅપ પર ક્લિક કરીશ મને ઓટોમેટિકલી પ્રોડક્ટનું નામ દેખાશે, એની ક્વોન્ટિટી દેખાશે કે કેટલી મને ઉપાડવાની છે અને અહીંયા ક્લિક કરીને પિકઅપ પર જઈશ. જેવી રીતે પિકઅપ પર જઈશ ઓટોમેટિકલી મારું લાઈવ લોકેશન ફેચ કરે છે કે મેં સ્પેસિફિક લોકેશન પર આવીને ઓર્ડર લીધો છે અને ઓટોમેટિકલી ઓર્ડર ઇન ટ્રાન્ઝિટ મોડમાં ગયું. ઇન ટ્રાન્ઝિટ એટલે હવે ઉપાડી લીધો છે અને આઈ એમ ઓન ધ વે ટુ ડિલિવર. સો આ જ વસ્તુ કન્ઝ્યુમરને જેને ઓર્ડર પ્લેસ કર્યો છે એને કેવી રીતે દેખાશે એના દ્રષ્ટાંતથી પણ આપણે જોવું પડે કે ભાઈ સર તમારો મેં ઓર્ડર કેટલા કલાક પહેલા પ્લેસ કર્યો છે, તમે ઉપાડ્યો કે નથી ઉપાડ્યો હજી સુધી સો એને એ કેવી રીતે કમ્યુનિકેટ થશે. સો આ જે લાઈવ સ્ટેટસ છે એને પણ અપડેટ થતું રહેશે. ક્યાં અપડેટ થશે? કોઈ મને આન્સર કરી શકે ક્યાં અપડેટ થશે? કેમાં શું નામ હતું એનું? ઓર્ડર ઇઝીમાં, રાઈટ. સો એ ઓર્ડર ઇઝીમાં એને લાઈવ કમ્યુનિકેટ થશે કે યાર યોર ઓર્ડર હેઝ બીન ડિલિવર્ડ, યોર ઓર્ડર હેઝ બીન ઇન ટ્રાન્ઝિટ નાઉ. હવે હું ઓન ધ વે છું. હવે ઓન ધ વેમાં મને અગર લાઈવ જીપીએસ લોકેશન જોવું હોય તો આપણા પાસે અહીંયા એટલે મારા કન્વિનિયન્સ માટે જે હું ડિલિવર કરું છું પ્રોડક્ટ ઓન ધ વે મારી વેન લઈને જાઉં છું, મારો ગાડી લઈને જાઉં છું, મારી વ્હીકલ લઈને જાઉં છું, જે પણ કુડ બી એનીથિંગ. તો આજે હું લાઈવ જીપીએસના મેપ્સ યુઝ કરીને હું કસ્ટમરના જર્ની પર જાઉં છું. તો આજે જેવી રીતે પણ મેં અહીંયા ઇન ટ્રાન્ઝિટ મોડમાં આને ઓર્ડર એક્સેપ્ટ કર્યો એટ ધ ટાઈમ ઓફ ડિસ્પેચ. હવે મેં જીપીએસ લોકેશન યુઝ કરીને કસ્ટમર પ્લેસ પર પહોંચી ગયો, કન્ઝ્યુમર પ્લેસ પર પહોંચી ગયો. અહીંયા આપણા પાસે બે ઓપ્શન છે, અનડિલિવર્ડ કાં તો ડિલિવર્ડ. એટલે બહુ વાર એવું હોઈ શકે છે કે કદાચ એની દુકાન બંધ હતી, સ્ટોર બંધ હતો, કદાચ એનું વેરહાઉસ આજે છુટ્ટી છે, રજા છે, કદાચ કન્ઝ્યુમર નોટ અવેલેબલ છે, કુડ બી એની રીઝન. તો અગર આપણે અનડિલિવર્ડ કરવું હોય કાં તો કેન્સલ કરવું હોય કુડ બી બીકોઝ ઓફ એની રીઝન્સ, એ પણ આપણા પાસે ઓપ્શન અવેલેબલ છે. કાં તો આપણે ડિલિવર કરવું હોય તો કેટલા પેમેન્ટ અગર ઇફ ધ કન્ઝ્યુમર હેઝ પેડ ઓનલાઈન ડિરેક્ટલી યુઝિંગ ગૂગલ પે, ફોન પે, એની ઓફ ધી ઓનલાઈન મીડિયમ્સ, તો એ પણ ચૂઝ કરી શકીએ છીએ. કાં તો અહીંયા આપણા પાસે મલ્ટિપલ મોડ ઓફ પેમેન્ટ પણ આપણે ઓલરેડી ઇન્ટિગ્રેટેડ છે. એટલે ઇન શોર્ટ આપણે કેશ ઓન ગૂગલ પે, ફોન પે, પેટીએમ, સોડેક્સો, ચેક, એનીથિંગ, ઇટ કુડ બી એની મોડ ઓફ મીડિયમ આપણે ડાયરેક્ટલી આના સાથે ઇન્ટિગ્રેટેડ છે. અને જેવી રીતે આપણે સબમિટ બટન દબાવશું ઓટોમેટિકલી આ ઓર્ડર ડિલિવર થઈ જાય છે. હવે જેમ એક બહુ ઇમ્પોર્ટન્ટ મને પોતાને આ વસ્તુ આમાં શું ગમે છે ખબર છે કે આપણે તો ટ્રેક કરી શકીએ છીએ એક કમ્પ્યુટરનું પરફોર્મન્સ શું છે કદાચ એનું સ્પેસિફિકેશન જોઈને, બટ આજે આ સેલ્સમેન કેટલો કાં તો આ લોજિસ્ટિક પાર્ટનર કેટલો મારા માટે બેનિફિશિયલ છે, કેટલા ટાઈમમાં ડિલિવર કરે છે, ફરીને જાય છે તો મારો પેટ્રોલ ભરે છે, બરાબર, ફરીને નથી જતો તો કેટલા એક્યુરેસી લેવલમાં પહોંચે છે. તો એ બધી વસ્તુઓના ટ્રેકિંગ માટે આપણા પાસે સ્પેસિફિકલી રિપોર્ટ્સ અહીંયા અવેલેબલ છે. સ્પેસિફિક આપણા પાસે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થાય છે એનું કોસ્ટિંગ રિપોર્ટ, એનો ટાઈમ, એનો મેનપાવર સ્પેન્ડ, એનું વેહિકલ કેવી રીતે જાય છે એ બધું આપણે ટ્રેક કરી શકીએ છીએ. સો ઇન શોર્ટ એક લાઇનમાં અગર મને સમરી કરવું હોય તો હું સમરી આની એમ આપીશ કે આપણે આપણા બાયરને એમ્પાવર કરીએ છીએ ઓર્ડર આપવાનું ઇન એન ઓટોમેશન વે. આપણે પોતાની લાઈફ ઇમ્પ્રૂવ કરીએ છીએ એમએસએમઈ ERP સોલ્યુશન લઈને અને આપણે પોતાનું ડાયરેક્ટલી ઓટોમેશન, જે કામ આપણે મેન્યુઅલી લખતા કે સર આ ઓર્ડર લખો, આ ઓર્ડર લખો, પછી આપણે બિલ બનાવવાનું, એ કામ ઓટોમેટ વેમાં અહીંયા થાય છે વિધાઉટ એની એરર. ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એરર. આપણે વર્ષોથી કરીએ છીએ બુક લખવાનું અને બિલ બનાવીને આપવાનું,
લેકિન કદાચ કંઈક ઓર્ડર મિસ થાય છે, મિસપ્લેસ થાય છે, એ બહુ ઇમ્પોર્ટન્ટનો પ્રશ્ન છે. તો આપણે એ ઓટોમેટ વેમાં અહીંયા લઈએ છીએ અને આપણે એને કન્વર્ટ કરીએ છીએ અને પછી એને સીમલેસ વેમાં ડિલિવરી કરીએ છીએ. સો આ 3 ડોટ્સ અગર તમે કનેક્ટ કરશો ને તો યુ વિલ બી એબલ ટુ રિલેટ દેટ ટુ યોર બિઝનેસ એઝ વેલ. સો એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મને બધાને જણાવો હતો. એના સિવાય અત્યારે પેન્ડેમિકમાં 2 વર્ષ આપણે બધાએ સફર કર્યું, રાઈટ. પહેલાં રાજકોટને આપણે સ્પેસિફિક વાત કરીએ તો રાજકોટ કનેક્ટેડ છે ઘણા બધા ડિસ્ટ્રિક્ટ એરિયાથી. ઘણા બધા ડિસ્ટ્રિક્ટ એરિયાનો બિઝનેસ અહીંયા થાય છે. તો પેન્ડેમિકમાં એ ચલણ નહોતું કે પરા બજારમાં કે દાણાપીઠમાં બધા આવીને થેલા ભરીને જાય, યા પછી 2 મીટર 5 મીટરના અંતર ઉપર ચાલતું હતું, બરાબર. તો એ કન્સિસ્ટન્સી 2 વર્ષ સુધી રહી. લોકડાઉન બહુ લાંબા રહ્યા તો એનો ફાયદો બધાને ઓટોમેટિક સમજાઈ ગયો. જનરેશન બી ફર્યા બિઝનેસમાં કે ભાઈ આ રૂબરૂ લેવા જવું પડે જ ને, એમાં બધું બહુ ટાઈમ આ થાય છે ને આ થાય છે. ને બીજી એક સર્વિસ એવી થઈ કે આપણે નીચે ઉતરીને એન્ડ ટુ એન્ડ કસ્ટમર સુધી પણ પહોંચવાની કોશિશ કરી બધાએ. તો આ બધા સોલ્યુશન્સ છે જે ઓલરેડી આપણાથી ઉપરના સિટીઝ છે એ લોકોએ ઓલરેડી એડોપ્ટ કરી લીધા છે, કે જેમાં ખાલી એક નાનકડી 100 બાય 100ની ઓફિસમાંથી પણ સાંજ પેડે 5-6 લાખનો બિઝનેસ થાય છે. શું કામ? કે માણસ નથી તો કે કોઈક બહારનો ડિલિવરી છે, કોકના ગોડાઉનમાંથી જ તે પોતે સ્લીપ મારીને ચોંટાડી દે છે ને એ ડિલિવરી બોય ત્યાંથી પિકઅપ કરીને મોકલી દે છે. ઓર્ડર એ બી એ ક્યારે કે ઓન ડિમાન્ડ, જ્યારે ઓર્ડર કર્યો હોય ત્યારે. તો કે મારું તો કંઈ ઇન્વેસ્ટમેન્ટ છે નહીં, ઓલાએ પૈસા આપ્યા એડવાન્સ, પછી મેં ઓલાને મોકલા અને પછી બસ ખાલી આ કરી લીધું. તો એ પોસિબલ છે આ ઓટોમેશનના જરિયાથી. તો આ આપણે બધા બાય નેચર અને રહેવાસી કાઠિયાવાડી ગુજરાતી છીએ, તો આ બધા સોલ્યુશન્સ છે એ બેક ઓફ માઇન્ડ બધાના માઇન્ડમાં ખ્યાલ આવી જ ગયા છે કે આપણા બિઝનેસમાં કઈ રીતે આપણે એપ્લાય કરી શકીએ છીએ અને ક્યાં ક્યાં આનો યુઝ કરી શકાય છે. કંપનીએ તો એ લોકો છે બરાબર છે, એણે બનાવ્યું છે, પણ કસ્ટમરની રિક્વાયરમેન્ટ એ ટાઈપની આવે છે કે એમાં ઘણું બધું કસ્ટમર શીખવાડે છે કે આમાં આ થઈ શકે છે. તો એમને નથી ખબર હોતી, અમને ખ્યાલ આવે છે કે ઓહો આ બી પોસિબલ છે ને આ રીતે પણ વાપરી શકાય છે. તો આ જે નોલેજ અમે શેર કરીએ છીએ કસ્ટમરનું જ આપેલું છે, એ અમારું નોલેજ નથી. સ્વપ્નિલભાઈ આ વોટ્સએપ યા સો અગેન હજી એક કનેક્ટિંગ ડોટમાં હજી એક મારો પોઈન્ટ પાછો એ જ આવે છે કે આજે એઝ અ બિઝનેસ ઓનર તરીકે હું ક્યારે એમ્પાવર ફીલ કરું, હું ક્યારે કોન્ફિડન્ટ ફીલ કરું, જ્યારે આ બધી વસ્તુઓ જે થાય છે મારા પાછળ, જેના માટે મેં લોકોને બેસાડ્યા છે, એ વસ્તુ મને દેખાય, રાઈટ. આઈ થિંક એવરીવન વિલ અગ્રી ટુ દેટ કે મારા પાસે કેટલા પૈસા આવ્યા, કેટલા પૈસા ગયા, કેટલો સ્ટોક અવેલેબલ છે, કેટલું આઉટસ્ટેન્ડિંગ છે, એ બધી વસ્તુઓની રિપોર્ટ્સ અગર મને મારા હેન્ડમાં મળે. સો આ એક વોટ્સ નાઉ નામની એપ્લિકેશન આપણે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બધામાં આપીએ છીએ અને આ આપણે આજના દિવસે સ્પેસિફિકલી પ્રોડક્ટ લોન્ચના દિવસે આપણે આ વોટ્સ નાઉ એપ્લિકેશન બધા કન્ઝ્યુમરને કોમ્પ્લિમેન્ટરી આપીએ છીએ ફોર 1 year માટે. સો ધીસ ઇઝ ધ પાવર જેમાંથી તમે લોકો આજે જોડાયેલા છો. સો આ વોટ્સ નાઉ એપ્લિકેશન તમે તમારા મોબાઈલમાં પ્લીઝ ઇન્સ્ટોલ કરો અને આને એક્સપિરિયન્સ કરો. જેટલા પણ તમે લોકોએ ઓર્ડર આપ્યા હશે એ બધા ઓર્ડર તમને તમારા મોબાઈલ પર દેખાશે. હવે તમે અહીંયા લાઈવ જોઈ શકો છો. સ્વિચ સો આ વોટ્સ નાઉ એપ્લિકેશન તમે જોઈ શકો છો કે તમને રિયલ ટાઈમ અપડેટ આપે છે, તમારું સેલ્સ, તમારું કેટલો ઓર્ડર આવ્યો, તમારી કેટલી ફાસ્ટ મૂવિંગ છે, તમારા કેટલા આઉટલેટમાં શું રિટર્ન થાય છે, તમારે કયા પ્રોડક્ટ્સ મિનિમમ લેવલના સ્ટોક પર પહોંચી ચૂક્યા છે. સો આ સ્પેસિફિક એપ્લિકેશન તમને મોર દેન 250+ રિપોર્ટ્સ આપે છે તમારા એક જ ડિવાઇસમાં. સો એમાં તમે સ્પેસિફિકલી તમારા પ્રમાણે ક્વેશ્ચન્સ આને પૂછી શકો છો. પ્લસ ઇટ ઇઝ નોટ જસ્ટ ફોર રિપોર્ટિંગ. આપણે જ્યારે પણ એક વસ્તુ ખાલી વન વે કમ્યુનિકેશન બનાવે ને તો મજા ના આવે, મને પણ સ્પેસિફિકલી ના આવે. જ્યારે હું એને કંઈ કહી શકું અને હું એને કંઈ ઇન્સ્ટ્રક્શન આપી શકું તો મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો સિમિલરલી તમે જોઈ શકો છો અહીંયા મને સેલ્સનું ડેટા આપે છે, પરચેસનું આપે છે અને મને અકાઉન્ટ્સનું ડેટા આપે છે બધું. સિમિલરલી એઝ અ ઓનર ઓફ ધ બિઝનેસ આજે અગર હું ફોર એક્ઝામ્પલ રિલીવિંગ માટે કદાચ હું કંઈક બહાર જાઉં, કંઈક ફરવા જાઉં કે કંઈક અનવેલ છું, અગર મને મારા બિઝનેસ ડિસિઝન્સ ઓન ધ ગો લેવા હોય, કદાચ ઇટ કુડ બી અ ડિસ્કાઉન્ટ, ઇટ કુડ બી અ પ્રાઇસ ચેન્જ, આજે ભાવ બદલાઈ ગયો, રાઈટ,
તો એના માટે આજે મને જાવાનું પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. તો એ જ બધી વસ્તુઓ આપણે આ મોબાઈલ એપ્લિકેશનથી કેવી રીતે આપણે પૂછી શકીએ છીએ. તો આમાં જ આપણા પાસે મલ્ટિપલ મોર દેન 250+ રિપોર્ટ્સ છે, જ્યાં તમે સેલ્સ, પરચેસ, સ્ટોક, આઉટસ્ટેન્ડિંગ, તમે બધી વસ્તુ એક્સપિરિયન્સ કરી શકો છો. સિમિલરલી તમે અહીંયા બધી તમારું પ્રાઇસ ચેન્જ, તમને કઈ પણ આઇટમનું પ્રાઇસ અપડેટ કરવું હોય, એઝ અ બિઝનેસ ઓનર યુ કેન ટેક ડિસિઝન્સ ઓન ધ ગો. સો એ તમારા માટે બેનિફિટ છે, જ્યાં તમારા બધા પ્રોડક્ટ્સ લિસ્ટેડ છે. આઈ વુડ રિક્વેસ્ટ કે તમે બધા એપ્લિકેશન ટ્રાય કરજો, અને ઇટ્સ લવલી, ઇટ ઇઝ સ્પેસિફિકલી મેડ ફોર બિઝનેસ ઓનર્સ. એ લોકોને ધ્યાનમાં રાખીને, એ તમારા પેઇન પોઈન્ટ ધ્યાનમાં રાખીને એપ્લિકેશન અમે ડિઝાઇન કરેલું છે. સો આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન બધા ટ્રાય કરજો, રાઈટ. નેક્સ્ટ સેક્શન ઉપર આપણે હવે જઈએ છીએ. આઈ થિંક બધા જેટલા પણ અહીંયા બેઠા હશે, 31 માર્ચ એક જ પ્રોબ્લેમ બધાને આવે છે કે મારા પાસે કેટલા વેલ્યુએશનનો સ્ટોક છે, કેટલું સેલ્સ છે, કેટલું પરચેસ છે. એ ડેટા આપવામાં જ આપણું પસીના છૂટી જાય છે, બરાબર. હવે કોણ મને એક્ઝેક્ટલી અહીંયા રાઈટ હવે કહી શકે છે કે મારું જે સિસ્ટમનો જે સ્ટોક છે એ મારો અને મારો જે ફિઝિકલ સ્ટોક છે એ મેચ થાય છે? હું ડેફિનેટલી વેરી ગુડ સર. આઈ થિંક બધાને એક હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ હોય છે જે મારું સિસ્ટમ સ્ટોક અને મારું ફિઝિકલ સ્ટોક મેચ થાય છે. આઈ થિંક સર ઇઝ ઓલ્સો ધેર. સો આ બહુ એક સારું મને કહેવાય કે સર કેવી રીતે અચીવ કરો છો, મને એક એક્ઝામ્પલ આપશો સર? ઓકે, બરાબર, એબ્સોલ્યુટલી. સો આઈ થિંક તમારો પણ આન્સર એક જ જગ્યાએ રિલેટ થાય છે કે એના માટે ડિજિટલી ટ્રાન્સફોર્મ થવું પડે, બરાબર. અને એબ્સોલ્યુટલી ગ્રેટ ગ્રેટ, ગુડ ટુ નો દેટ સર. સો એને હવે આપણે જે કામ બધા એક પ્રોબ્લેમને રિલેટ કરશે કે આજના દિવસે કે આજના તારીખમાં મારા સ્ટોરમાં, કાં તો મારા વેરહાઉસમાં, કાં તો મારા ડિસ્ટ્રીબ્યુશન યુનિટમાં, કાં તો મારા પ્રોડક્શન યુનિટમાં ક્યારે પણ હું જ્યારે મારા પ્રોડક્ટ્સ ફિઝિકલી કાઉન્ટ કરું, કાં તો પેન એન્ડ પેપર મેથડથી કરું છું, કાં તો શટરને 2 દિવસ બંધ કરીને કરું છું, રાઈટ. આઈ થિંક દેટ પેઇન પોઈન્ટ બધાએ કરેલું છે. મને લાગે છે તમે કોઈને અપોઇન્ટ કર્યા પહેલા તમે પોતાએ કરેલું છે આ વસ્તુ. સો એ બધી વસ્તુઓ તમે કેવી રીતે અવોઇડ કરી શકો છો, એ જર્નીમાં આપણા પાસે એક સ્પેસિફિક એપ્લિકેશન અવેલેબલ છે જેનું નામ છે GoSure StockTake. તો GoSure StockTake એક એવી વસ્તુ છે જે આપણે રિયલ ટાઈમ ફિઝિકલ સ્ટોક ઓડિટિંગ કરી શકીએ છીએ ઇવન ઇન યોર બિઝનેસ અવર્સ. સો આ એપ્લિકેશન સ્પેસિફિકલી તમે તમારા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ કરી શકો છો. તમે કદાચ કોઈ અસેમ્બલ કરો છો પ્રોડક્ટને અને પછી તમે વેચો છો, એમાં પણ કરી શકો છો. તમે એઝ અ હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, કયા પણ સેગમેન્ટમાં તમે છો, માઇક્રોથી લઈને મેક્રો, કાં તો તમે લાર્જ એન્ટરપ્રાઇઝ પણ છો, ઓકે, તો તમે આ વસ્તુ તમે તમારા પ્રિમાઇસીસમાં પોતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. એનું એક 2 લાઇનનું ડિસ્ક્રિપ્શન આઈ થિંક અબ્બાસભાઈ. અમે જ્યારે આ કંપની સાથે જોડાયા ને, તો કસ્ટમરના ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પછી ડે બાય ડે રિક્વાયરમેન્ટ વધતી જાય. લાસ્ટ 5 વર્ષમાં નંબર ઓફ કસ્ટમરે એમ કીધું હતું કે તમે આટલું બધું સોલ્યુશન આપો છો, કાંઈ એવું નથી કે મોબાઈલમાંથી આમ સ્ટોક લઈને અપડેટ કરીએ ને બધું થઈ જાય એમ. આ બધી જફા કેટલી કરવાની, રિપોર્ટ કાઢવાનો ને કરવાનું ને પછી પાછું એમાં પ્રોબ્લેમ એ થાય કે દુકાન તો બંધ જ કરવી પડે. ચાલુ દુકાને કાં તો પરચેઝ બી આવતું હોય, સેલ્સ બી જતું હોય, અને એ લોચા લાપસી પાછી થઈ જ જાય. એટલે એ કેટલી વાર એકડો ઘૂંટીએ ને આપણે ખબર ન પડે, પછી છેલ્લે કંટાળીને એમ થાય કે આટલો તો ફેર હશે એમ. એટલે આપણે આપણી સેલ્ફને એકનોલેજ કરી લઈએ, સેટિસ્ફાઈડ કરી લઈએ કે ના, જે ચાલે જ ને આમ બરોબર જ ચાલતું લાગે છે, એમ અંદાજ ઉપર ચાલતું હોય, એક્યુરેટ ના હોય. પણ ઇન્વેન્ટરી જ્યારે વધતી જાય, નંબર ઓફ SKU વધતા જાય, રેન્જ વધતી જાય, અને તમે જે બિઝનેસ સાથે સંકળાયેલા છો એ બિઝનેસની અગર જો પ્રોડક્ટ અને અપડેટ બહુ નિયરમાં આવતું હોય તો એમાં તો શું થાય? એ તો બધું પડેલું છે, ડેડ સ્ટોક જ થઈ જાય. તો આ એવું સોલ્યુશન છે કે જે આપણે પહેલાં વિચારતા કે યાર એવું હોય કે મોબાઈલમાંથી આમ સ્કેન કરીએ ને સ્ટોક લઈને એ બધું એક્યુરેટ થઈ જાય અને ચાલવા માંડે, તો પોસિબલ છે. આમાં એ પોસિબલ છે. બિઝનેસ બંધ કરવાની પણ જરૂર નથી, અને ટાઈમલી તમને જ્યારે રિક્વાયરમેન્ટ હોય કે ન હોય, તમારી અનુકૂળતા મુજબ તમે તમારા માણસ પાસે જ્યારે પણ સ્ટોક લેવાનું કામ કરવું હોય તો ત્યારે કરી શકો છો. અગેન આવશે શું કે આ સોલ્યુશન્સ છે બધા એ માણસને ઇવેલ્યુએટ કરે છે.
તમે એને કેટલું કામ સોંપ્યું એ ખબર છે, ક્યારે સોંપ્યું એ ખબર છે, પણ દર વખતે નહીં, તાજું તાજું ખબર હોય, બરાબર. પછી થોડા ટાઈમ પછી ભૂલાય જ જાય, પણ આ તો યાદ રાખે છે મેં આને આટલા દિવસ પહેલાં સોંપ્યું હતું અને આટલું સોંપ્યું હતું, કેટલું સોંપ્યું હતું એ પણ યાદ રહેવું જોઈએ ને. તો સિસ્ટમ બધું યાદ રાખે છે, કોને કામ સોંપ્યું હતું, કેટલું સોંપ્યું હતું, ક્યારે સોંપ્યું હતું ને શું સોંપ્યું હતું, અને પછી એ ક્યારે કરે છે, કેટલા ટાઈમમાં, કેવું કરે છે ને શું કરે છે એ જરૂરી છે ને. તો જ ખબર પડશે ને કે સાહેબને 400 રૂપિયા આપીએ છીએ રોજના, 50 રૂપિયાનો કલાક થયો, એક દિવસમાં ખાલી 5 બોક્સ નથી ગણ્યા, તો એ ઓવરહેડ કેટલો ચડ્યો. તો અગેન જેમ પહેલાં સ્ટાર્ટમાં કીધું હતું કે ROI ઉપર આવી જશે, પણ એ સોલ્યુશન્સની અવેરનેસ જ ન હોય એવું અમને પણ ફીલ થયું માર્કેટમાં જ્યારે અમે આ પ્રોડક્ટ બધી લોન્ચ કરી ત્યારે. તો આ મીટનો પર્પઝ જ એ છે કે આ લાઈવ એન્વાયરમેન્ટ એ ક્રિએટ કરી અને લાઈવ એક્સપિરિયન્શિયલ સેશન કરીએ. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે આ પ્રોડક્ટ ખાસ આ યુનિક છે, પેન ઇન્ડિયામાં આ સોલ્યુશન્સ કોઈ કંપની પાસે હાલની તકે નથી. તો આ સોલ્યુશનને એક્સપ્લોર કરવા માટે તમે બધા પોતાના મોબાઈલ એપમાંથી ગોશ્યોર ડાઉનલોડ કરો અને પછી ફર્ધર આને એક્સપ્લોર કરીએ આપણે. અને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે સ્ક્રીનનું પાછળ વિઝિબિલિટી ઓછી છે, તો હું પાછળ બેઠા છે એ લોકોને રિક્વેસ્ટ કરીશ આગળ અહીંયા ચેર્સ ખાલી છે તો આગળ મૂવ ઓન થઈ જાય તો બરાબર વિઝિબિલિટી પ્રોપર જોવાય એમ. હજી એક વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખવાની એમ છે કે આ એપ્લિકેશન્સ પણ આપણે મેં બહુ સ્પેસિફિકલી યુટ્યુબ વિડીયોઝ જોયા છે જ્યાં એકાદ 1.25 લાખ રૂપિયાનું ડિવાઇસ આવે છે આપણા વેરહાઉસમાં, આપણા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં. એ ડિવાઇસને લગાડીને કન્ટિન્યુઅસ બારકોડ એમિટ કરતું હોય, કન્ટિન્યુઅસ એમાંથી રેઝ એમિટ થતા હોય અને આપણે આમ કરીએ તો સ્કેન થાય, બરાબર. એ જ વસ્તુ આપણે આજે લો કોસ્ટમાં વિધાઉટ એની ટ્રેનિંગ, વિધાઉટ એની આઈ વુડ સે મિનિમલ ઇન્વેસ્ટમેન્ટ થી કેવી રીતે કરી શકે, એ મારો મહત્વનો દેવાનો પ્રશ્ન અહીં છે. ધ પોઈન્ટ જે મેં તમને આપવો છે એ એમ છે કે તમે આજે મિનિમમ કોસ્ટમાં વિધાઉટ સ્પેસિફિક સ્કિલ્સ રિક્વાયર્ડ ટુ ઓપરેટ દેટ ડિવાઇસ એ કેવી રીતે કરી શકો છો. તો એનો ગિવન પોઈન્ટ આ છે. તો આ ગોશ્યોર સ્ટોક ટેકની જે એપ્લિકેશન છે પ્લીઝ તમે એક્સપિરિયન્સ કરો. આઈ વુડ સે કે તમારા બધાના મોબાઈલ એપમાં એક ઓપ્શન આવશે એક્સપિરિયન્સ ઓલ ફીચર્સ. તમને એક મોબાઈલ નંબર અને એક OTP આવશે. OTP પછી તમને એક ઓપ્શન આવશે એક્સપિરિયન્સ ઓલ ફીચર્સ. એક્સપિરિયન્સ ઓલ ફીચર્સ પર તમે જેવી રીતે ક્લિક કરશો તો ઓટોમેટિકલી તમને આ બધા પ્રોડક્ટ્સ તમારા સ્ક્રીન ઉપર દેખાશે. જેવી રીતે સ્ક્રીન ઉપર દેખાશે તમે સ્પેસિફિકલી ફક્ત તમને આ પ્રોડક્ટ પર ક્લિક કરવાનું છે. તમને એક જ સવાલ પૂછે છે કે તમને સ્કેન કરવું છે, તો અગર આપણે સ્કેન કરવું છે તો યુ કેન યુઝ ધી કેમેરા ઓપ્શન ટુ સ્કેન ઇટ. તો મારા સામે રિયલ ટાઈમ હું સ્કેન કરું છું. સો ઇટ ઇઝ હું કહી શકું છું જેટલું તમે બારકોડ ગનથી સ્કેન કરો છો એટલા જ સ્પીડમાં તમે અહીંયા ઓપરેટ કરી શકો સ્પેસિફિકલી, કાં તો તમે અહીંયા મેન્યુઅલ ક્વોન્ટિટીઝ પણ એડ કરી શકો છો અકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ. હવે બહુ વાર એવું થાય જ્યારે સ્ટોક ઓડિટિંગ કરું ત્યારે મને કોઈ ડેમેજ ક્વોન્ટિટી પણ મળે છે, રાઈટ. હાર્ડવેર કાલે ફિઝિકલ સ્ટોક ઓડિટિંગ કરું છું, FMCG પ્રોડક્ટનું ફિઝિકલ સ્ટોક કાઉન્ટિંગ કરું છું, તો એ કરતાં મને એક્સપાયરી પ્રોડક્ટ પણ મળે છે, અલગ અલગ બેચીસના પણ પ્રોડક્ટ મળે છે જેનું એક્સપાયરી ડેટ અલગ છે, અલગ અલગ જગ્યા ઓરિજિનથી પણ મળે છે. ક્યારેક કોઈ પ્રોડક્ટ અહીંયા રાખેલો કે તો અહીંયા રાખેલો. તો એવી રીતે તમે તમારા હિસાબથી અહીંયા અધર બેચેસનો પણ ઓપ્શન અવેલેબલ છે અને તમે અહીંયા ડેમેજ ક્વોન્ટિટી પણ નાખી શકો છો. સમજો મેં 102 પીસ કાઉન્ટ કર્યા, એમાંથી પછી અગર મને લાગે છે કે મારી પાસે 5 પીસ મને ડેમેજ મળ્યા કાં તો એક્સપાયર્ડ મળ્યા, તો એ તમે ફિઝિકલ સ્ટોક કાઉન્ટિંગમાં તમે ઓટોમેટેડ વેમાં નાખી શકો છો. અને જેવી રીતે મેં અહીંયા જેવી રીતે મેં ફિઝિકલ સ્ટોક કાઉન્ટિંગ કરી નાખ્યું ઓટોમેટિકલી મારા સિસ્ટમમાં અપડેટ થઈ જાય છે. સો એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે જે કામ હું મેન્યુઅલી કરતો હતો, પેન એન્ડ પેપર મેથડમાં કરતો હતો, ટેન્શનથી કરતો હતો, ઓવરનાઇટ કરતો હતો, સન્ડેના બેસીને કરતો હતો, એ વસ્તુ હું મારે લાઈવ બિઝનેસ અવર્સમાં વિધાઉટ મારું બિઝનેસ ખોટું કરીને, વિધાઉટ એની સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરીને અને એક જ ડિવાઇસમાં હું કરી શકું છું, કાં તો મલ્ટિપલ ડિવાઇસીસમાં કરી શકું છું ફોર એની ઇન્ડસ્ટ્રી. ઇટ કુડ બી ફોર અ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, ઇટ કુડ બી ફોર અ ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રી, ઇટ કુડ બી ફોર એનીથિંગ. સો એ એડવાન્ટેજ છે. તમારા બેનિફિટ માટે આ એપ્લિકેશન આપણે ડિઝાઇન કરેલું છે. આજના તારીખમાં આપણા પાસે મોર દેન 10,000 યુઝર્સ આ એપ્લિકેશનના છે ફોર એવરી ઇન્ડસ્ટ્રી. આઈ વુડ સે એવરી ઇન્ડસ્ટ્રી એટલે FMCG હોય, ટ્રેડિંગ હોય, આઈ વુડ સે ગોલ્ડ હોય, આપણે કહી શકીએ છીએ સુપરમાર્કેટ હોય, અપેરલ સ્ટોર હોય, લાર્જ ફોર્મેટ ઇલેક્ટ્રોનિક સ્ટોર હોય, એની બિઝનેસ, ઇટ કુડ બી એની રિટેલ, માઇક્રો સેગમેન્ટ, સ્મોલ સેગમેન્ટ, બધા માટે એપ્લિકેશન બેનિફિશિયલ છે અને વેલ ટેસ્ટેડ એપ્લિકેશન છે, એટલે હું તમને કોન્ફિડન્ટલી કહું છું. સિમિલરલી આ જ એપ્લિકેશનમાં આપણા પાસે અહીંયા મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ છે.
આઈ વુડ સે અગેન તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો અને આપણા પાસે એક ઓપ્શન અવેલેબલ છે GRNનો. હવે આજે આપણે સ્ટોક ટેક જે કર્યું એ તો ઓટોમેટ કરી લીધું. એ જ વસ્તુ આપણે અગર પરચેઝ એન્ટ્રી, જેના માટે મારો એક માણસ બેઠો હોય, ગોડાઉનમાં બેઠો હોય, રિટેલ સ્ટોર પર બેઠો હોય, ફર્સ્ટ ફ્લોર ઉપર આમ બેઠો હોય, જ્યાં પ્રોડક્ટ આવે છે એટ ધ જ્યારે લોજિસ્ટિક પાર્ટનર આપણે પ્રોડક્ટ ડિલિવર કરે છે, એ પ્રોડક્ટને જ્યારે હું એન્ટ્રી ઇન્વર્ટ કરું છું, એ જ પ્રોડક્ટની એન્ટ્રી અગર હું ડાયરેક્ટલી મોબાઈલથી સ્કેન કરી શકું. જસ્ટ વિચારો, ઉપર જે ફર્સ્ટ ફ્લોરમાં બેઠેલો માણસ છે, આવડામાં બેઠો છે, આપણી હાઈટ નથી, એનું કામ કેટલું ઇઝી થશે. જસ્ટ એઝ્યુમ કરો, જે કામની બિલ લઈને અડધો કલાકની એક એન્ટ્રી મારે છે, ઇટ કુડ બી એની અગેન આ તમે બધા સેગમેન્ટ માટે એપ્લિકેબલ છે. જે કામ એ કરે છે એ જ વસ્તુ અગર આપણે એટ એનો પોઈન્ટ, જ્યાં ડિલિવરી પોઈન્ટ છે, અહીંયા જ અગર એ ડાયરેક્ટલી ઇન્વર્ટ કરી શકે છે, એનું કામ પછી ફર્સ્ટ ફ્લોરવાળાનું કામ શું, ખાલી બેસીને મેચ કરવાનું કે ભાઈ બિલ છે અને જે ફિઝિકલી આવ્યું છે એ મેચ થાય છે કે નહીં. તો એના માટે આપણા પાસે એક GRN એપ્લિકેશન અવેલેબલ છે. આનું જ એક પાર્ટ છે, એક એક્સટેન્ડેડ વર્ઝન છે. એ વસ્તુ આપણે ડાયરેક્ટલી મારા પ્રોડક્ટને એડ કરી શકું છું. પ્રોડક્ટ એડ કર્યા બાદ કેટલી ક્વોન્ટિટી મારા પાસે આવે છે, અહીંયા સ્કેન કરી નાખ્યું. અહીંયા મેં બારકોડ સ્કેનિંગ કરવું હોય તો એ પણ કરી શકું છું ડાયરેક્ટલી, રાઈટ. અને ડાયરેક્ટલી અહીંયા GRN પર જઈશ, ડન કરીશ તો ઓટોમેટિકલી આ જીન સેવ થઈ ગયું. તો તમે જોઈ શકો છો કે પરચેઝ એન્ટ્રી મેડ સિમ્પલ. આ તમારું કામ તમે મોબાઈલથી તમારા સિસ્ટમ્સને આનું ટેક અવે શું કહેશે, મને એક જણ કહેશે કે અગર આનું ટેક અવે શું છે, આનું પર્પઝ શું હશે બનાવવાનો, શું મહત્વ હશે આનું બનાવવાનો, આ બનાવીને તમને શું બેનિફિટ થાય છે. તમે અગર પોતાના જગ્યામાં પુટ કરી શકો તો તમે કેવી રીતે પુટ કરશો, શું બેનિફિટ છે આનાથી? કોઈ મને આનો આન્સર કરી શકશે? વન્ડરફુલ, ગ્રેટ. આઈ થિંક આ વેલ્યુ મેઝરમેન્ટ છે. પરફેક્શન એન્ડ ટાઈમ ઇઝ વેલ્યુ મેઝરમેન્ટ. અગર મોનિટરી મેઝરમેન્ટ કરું તો શું મને બેનિફિટ મળે છે? સોરી, મોબિલિટી. વન્ડરફુલ, ગ્રેટ. શીખવાડવા માટે કોઈ મેન પાવર જોશે ને? તમને લાગે છે આ શીખવાડવા માટે મને 3 કલાક બેસવું પડશે? નહીં બેસવું પડે, રાઈટ. સો દેટ ઇઝ ધી આઉટકમ દેટ વિચ યુ આર અચીવિંગ. અગેન હું તમને જેમ કહું છું કે આ વેલ ટેસ્ટેડ એપ્લિકેશન છે અને તમે તમારા સામે લાઈવ જોઈ શકો છો. સો ધીસ ઇઝ અ GRN એપ્લિકેશન જે તમારું પરચેઝ એન્ટ્રીનું જે કામ તમે કરો છો એ સીમલેસ વેમાં તમે કરી શકશો, રાઈટ. કેટલા લોકો મને રિલેટ કરે છે આ સોલ્યુશન જે રિયલ ટાઈમ એક્ઝિસ્ટ કરે છે અને એનાથી તમે લોકો જીવો છો, તમે એનાથી બહાર નીકળવાનો સોલ્યુશન વિચારો છો, ટ્રાય પણ કરો છો ગોતવાનો. લેકિન કદાચ મળે છે તો બહુ કોસ્ટલી મળે છે, કદાચ નથી મળતો તો આપણે છોડી દઈએ છીએ લાચારીમાં. તો કેટલા લોકો આને રિલેટ કરે છે? કોઈ હેન્ડ્સ અપ કરી શકશે? જેટલા પણ મેં એપ્સ બતાડ્યા, આર યુ ઓલ એબલ ટુ રિલેટ ધીસ પ્રોબ્લેમ ઇન યોર ડે ટુ ડે લાઈફ? રાઈટ. યસ નથી આવતું. મને લાગે છે એટલું સુપર સર, મને લાગે છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. આઈ હોપ એવરીવન ઇઝ એબલ ટુ રિલેટ ઇટ. ક્યાંય ને ક્યાંય આપણે પોતાનો પ્રશ્ન નથી પૂછી શકતા કે યાર. યસ સર. Correct. Absolutely, it is. It is. So we have multiple configurations for this. Absolutely, sir. મેં કદાચ સ્ક્રીન તમને બ્લર દેખાય છે તો જેવી રીતે મેં અહીંયા 5 સ્ટાર પ્રોડક્ટ લખેલું છે એને સિલેક્ટ કર્યું, તમે તમારા મોબાઈલમાં પણ જોઈ શકો છો. તો તમને ઓટોમેટિકલી MRP એક 19નું પણ આવે છે, 19.5નું પણ આવે છે અને મલ્ટિપલ બેચીસ અને મલ્ટિપલ એક્સપાયરી ડેટનું પણ આવે છે. સો મલ્ટિપલ MRP હોય, મલ્ટિપલ સેલિંગ પ્રાઇસ હોય, મલ્ટિપલ બેચીસ હોય, મલ્ટિપલ એક્સપાયરી ડેટ હોય, એ બધું તમે અહીંયા ટ્રેક કરી શકો છો, રાઈટ. કેમ કે ઓબ્વિયસ વાત છે, FMCG પ્રોડક્ટ છે તો મારા પાસે મલ્ટિપલ રેટ્સમાં આવશે, મલ્ટિપલ બેચીસમાં આવશે, મલ્ટિપલ એક્સપાયરી ડેટમાં આવશે. તો એને કેવી રીતે હેન્ડલ કરવાનું એ પણ તમે કરી શકો છો. સોરી, મિસ કરી ક્વેશ્ચન. એક વખત ઓલરેડી જેનું સ્ટોક ટેક કરી નાખ્યું હોય એનું ફરીથી બતાડશે, મતલબ બેક. બિલકુલ બિલકુલ. હું તમને આનું બેકએન્ડ પોર્ટલ પણ દેખાડું છું. એ બેકએન્ડ પોર્ટલમાં તમને ક્લિયરલી દેખાડશે કે આ બારકોડ તમે આટલી ક્વોન્ટિટી ઓલરેડી કરી લીધું છે પહેલા. સમજો ફર્સ્ટ કાઉન્ટિંગમાં મેં કરી લીધું અને ત્રીજી વાર પાછું એ જ કરું છું બાય મિસ્ટેકલી, કાં તો મને કંઈ કામ આવી ગયું, મેં બીજા કોઈને હેન્ડઓવર કરીને કર્યું અને એને પાછું કન્ટિન્યુ કર્યું. તો એ કેસમાં તમને પોપઅપ, જ્યારે તમે એકચ્યુઅલ ઇન્વર્ટ કરશો ને, એકચ્યુઅલ આ તો તમે ખાલી કાઉન્ટિંગ કરો છો, જ્યારે બિલ સાથે મેચ કરીને ઇન્વર્ટ કરશો ત્યારે તમને ઓટોમેટિકલી પોપઅપ આવશે કે આ પ્રોડક્ટ તમે શ્યોર છો ડબલ વાર આવી છે, કે આ પ્રોડક્ટ ક્વોન્ટિટીમાં આટલી આવી છે, તમે શ્યોર છો, તો તમને પોપઅપ નોટિફિકેશન આવશે. આમાં તમે ડેફિનેટલી એને કરી શકશો. યસ સર. મેન્યુઅલ એન્ટર કરી શકો છો. અગર તમારી પાસે બારકોડ નથી,
જો અગેન અગર આપણા પાસે પ્રોડક્ટ સમજો કોઈ લોકલ પ્રોડક્ટ છે જેના પાસે બારકોડ નથી, ઇન દેટ કેસ આપણે ડિરેક્ટલી ક્વોન્ટિટી એડ કરી શકીએ છીએ. તો જેવી રીતે અહીંયા હું એ પ્રોડક્ટ સિલેક્ટ કર્યું, મેં સમજો પાર્લેજી પ્રોડક્ટ સિલેક્ટ કર્યું, તો અહીંયા મને સ્ટોક પૂછે છે. હવે આ સ્ટોક મને મેન્યુઅલી નાખવો છે, 25 પીસ મારા પાસે આવ્યા, કેમ કે એના પાછળ બારકોડ નથી, તો હું 25 પીસ મેન્યુઅલી નાખીશ. કાં તો અહીંયા મારા પાસે નીચે ઓપ્શન છે સ્કેન, જેનાથી કેમેરા ઓપન થશે અને સ્કેન કરી શકીશ. હવે આના સાથે હા સર, તમે કંઈ પૂછતા હતા? કરેક્ટ કરેક્ટ બરાબર. સી અગેન એટ ધી એન્ડ ઓફ ધ ડે આ જે GRN એપ્લિકેશન છે તમને કેના માટે, ઓટોમેશન માટે મેં સમજાવ્યું. આ એપ્લિકેશન જ્યારે તમે ઇન્વર્ટ કરો છો પ્રોડક્ટ, આજના તારીખમાં તમે એક દિવસમાં 30,000 પ્રોડક્ટ્સ અગર ઇન્વર્ટ કરો, તો એ વસ્તુ તમારા તમે શું કરો કે તમારા પાસે 3 લોકો બેઠા હોય જે કન્ટિન્યુઅસલી બિલ્સ લઈને પરચેસ એન્ટ્રી ચડાવતા હોય, રાઈટ. એનું કામ ઇઝી કરવા માટે શું કરું કે જ્યાં મારું પિકઅપ પોઈન્ટ આવ્યું, એટલે ડ્રોપ પોઈન્ટ આવ્યું, ડિસ્ટ્રીબ્યુટરે મને પ્રોડક્ટ ડિલિવર કર્યો, જ્યાં ડ્રોપ પોઈન્ટ આવ્યું ઉમાં જ મેં પ્રોડક્ટ એડ કરીને એનું કામ બહુ સિમ્પલ કરી નાખ્યું. તો આનો આઉટકમ એ છે એપ્લિકેશનનો, રાઈટ. સો તમારો એક પ્રશ્ન જે હતો કે અગર મારા પ્રોડક્ટ પર બારકોડ નથી, ઓકે, તો ઇન દેટ કેસ ઓબ્વિયસલી વાત છે હું તરત જ તો બારકોડ ચિપકાવી નહીં શકું, કેમ કે હમણાં જ આવ્યો છે, હજી તો એને સ્ટોક ચડાવવો પડશે મને. એ સ્ટોક ચડાવવા માટે જ આપણે એપ્લિકેશન લોન્ચ કર્યું છે, જ્યાં તમે એક ઇન્વર્ડિંગની પ્રોસેસ ઓટોમેટ કરો છો. રિલેટ કરી શકો છો મારા સાથે તમે બધા લોકો? ઓકે, તો અગેન તો આનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે તમે કહેવા માંગશો? રાઈટ, જસ્ટ એ જ કહેવા માંગતો હતો કે જે બી ક્વેશ્ચન્સ છે એ આવશે તો એનો બેનિફિટ બધાને મળશે, ક્લેરિટી થોડા આવશે. એબ્સોલ્યુટલી, યસ યસ, કરેક્ટ. જે રો મટીરિયલ પરચેજ કરીએ છીએ ને એની અંદર અમે ઘરઘંટી બનાવીએ છીએ, એટલે જનરલી લોકલ પાર્ટ્સ હોય છે, બરાબર. તેમાં બારકોડ નથી આવતું. બિલકુલ, તો આ તો પરફેક્ટ સોલ્યુશન છે, કેમ કે મારા પાસે પૂરું પ્રોડક્ટની લિસ્ટ છે. ફોર એક્ઝામ્પલ આ પૂરી પ્રોડક્ટની રો મટીરિયલની લિસ્ટ છે મારા પાસે, બરાબર. હવે આપણા બધા પ્રમાણે મારા પાસે આ રો મટીરિયલ્સ છે. આ રો મટીરિયલમાં પાસે બારકોડ નથી આવતું, તો મેં શું કર્યું, આ પ્રોડક્ટને સિલેક્ટ કર્યું. આ પ્રોડક્ટની મારા પાસે કેટલી ક્વોન્ટિટી આવી, બરાબર, એ તો ફિઝિકલી ખબર છે મને, યસ, રાઈટ. એને સ્કેન નથી કરતો. એને જેમ અત્યારે કરે છે કેવી રીતે કીવર્ડ સર્ચ થી જ કરો છો ને અત્યારે એક્સેલમાં તમે કરો છો એક્સેલમાં કરો કરો છો, તો સેમ વે માં કીવર્ડ સર્ચિંગ બી છે જ. અચ્છા, એક્સેલમાં અત્યારે કરીએ. બરાબર બરાબર, કરેક્ટ. ઇમ્પોર્ટ કરી લો છો, કરેક્ટ કરેક્ટ. ઈ સર બરાબર. તો આપણે અનબારકોડ પ્રોડક્ટની વધારે વાત કરીએ, કેમ કે એક મેજર પ્રશ્ન છે. હવે આજે મારા પાસે ફિઝિકલી પ્રોડક્ટ્સ આવ્યા જે અનબારકોડેડ છે, એ પ્રોડક્ટને આપણે ફિઝિકલી કાઉન્ટ કરીએ છીએ. એ ફિઝિકલી કાઉન્ટ કરવામાં જે હું ટાઈમ નાખું છું અને જે એફર્ટ નાખું છું, કેના માટે નાખું છું, એને કાઉન્ટ કરવામાં. એ જ કાઉન્ટ અગર હું અહીંયા અપડેટ કરું સિસ્ટમમાં, બરાબર, એ એન્ટ્રી જે છે 1000 પ્રોડક્ટની એન્ટ્રી જે છે, જે આપણે CSV થી ડાઉનલોડ કરીએ છીએ, ઉપરવાળો કરે છે, જે ફર્સ્ટ ફ્લોર પર બેઠો છે, જે પરચેસ એન્ટ્રી કરે છે, એનું જ કામ એ આપણે કાઉન્ટિંગને દોરાન જ કરી નાખીએ છીએ. ફિઝિકલ કાઉન્ટ કરવાની, ડેફિનેટલી સર, બે કામ. બિલકુલ, એક્ઝેક્ટલી. એટલે આમાં શું છે કે આ સોલ્યુશન આપણા રિજિયનમાં કેવી રીતે રિલેટ કરે છે કે આપણે સ્કિલ્ડ મેન પાવરનો સૌથી વધારે પ્રોબ્લેમ છે, કેમ કે લોકો મળી જાય છે કામ કરવાવાળા, પણ ઓપરેટર નથી મળતા કમ્પ્યુટરના, બરાબર. તો એ અત્યારે એક મોટો ગેપ છે કે જે PC સ્કિલ્ડ અને મોબાઈલની વચ્ચે હતો, મતલબ જનરેશન ગેપ બી હતો ને સ્કિલ અનસ્કિલનો બી હતો. તો એ ગેપ છે એ મોબાઈલમાં ફૂલફિલ થઈ ગયો છે. તો મોબાઈલ કોઈને શીખડાવવું નથી પડતું. તો જે રિયલ ટાઈમમાં સ્ટોક મેન્ટેન નથી થતો એના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ ક્યાં હોય છે કે પરચેસ ટાઈમે લેવાતું જ નથી. શું કામ? કેમ કે પરચેસ કરવાવાળા સાહેબ સાંજે 2 કલાક આવે, બરાબર. તો એ કેવી રીતે લેવાય? લાઈવ જે લેવાનું હોય પરચેસ, તો એવું આપણી પાસે ટાઈમ ન હોય કે આપણે કસ્ટમર હેન્ડલ કરીએ કે પરચેસ નાખીએ, બધું સાથે કરવાનું ને. તો માણસો ઇઝીલી આ એપ થકી તમે તમારા જે, કેમ કે જ્યારે કોઈ સપ્લાયર માલ મોકલશે તો એ ટેલી કોણ કરશે? એ માણસ જ કરશે, બરાબર. ઇવન એ આપણા કરતાં વધારે ખ્યાલ હોય કે આ કયો માલ કયા ને ક્યાંથી આવે છે ને કેવી રીતે આવે છે, કયા ટાઈમે આવશે, એને ક્યારે કહેશું તો આવશે, એ આપણે વધારે જવાબ દેશે. તો જ્યારે એ માલ આવે છે ત્યારે એ ટેલી કરે છે, મેળવે છે,
એ મેન્યુઅલ મેળવે છે એના કાઉન્ટ ખાલી આમાં સિલેક્ટ કરીને નાખે છે, તમારું પરચેસ ડન છે. તમારે ખાલી વેરીફાઈ કરવાનું છે, કેમ કે એ તરત રેડી ટુ સેલ માટે રેડી છે. કે પછી ડિસ્ક્રિપ્શન્સી પછીની વાત છે, એ પછીની વાત છે કે શું ભાવે કીધું તું અને શું ભાવે બિલ આવ્યું છે ને એ બધું તમે લેટર ઓન જ્યારે તમે પોતે સિસ્ટમ ઉપર બેસો યા તમારા ઓપરેટર સિસ્ટમ ઉપર બેસે ત્યારે એ વેરીફાઈ કરી શકે છે, જે બી કમિટમેન્ટ હોય એના અકોર્ડિંગ. પણ અત્યારે તો આપણે શું છે કે મારે સ્ટોક ને ઇન્વેન્ટરી મેનેજ થવું જોઈએ.